સમાચાર જામનગરથી મળી રહ્યા છે, જ્યાં બેંકના કામકાજના વ્યવહારથી સ્થાનિકો ગ્રાહકો પરેશાન છે। બેંકના વહીવટથી અહીંયાના ખાતાધારકો કંટાળી ગયા છે। ચેક ક્લિયર થવામાં અનેક દિવસો લાગી રહ્યા છે તેવી ફરિયાદ પણ અહીંયા ખાતાધારકો દ્વારા કરવામાં આવી રહી છે। તહેવારના દિવસોમાં બેંકના વહીવટ સામે ખાતેદારોએ રોષ પણ વ્યક્ત કર્યો છે। ગ્રાહકો કહી રહ્યા છે કે સેલેરી એકાઉન્ટમાં પગાર જમા થતો નથી। ખાતેદારો અહીંયા એ બૂમ પાડી રહ્યા છે। એમનું કહેવું છે કે સમયસર પગાર જમા થતો નથી, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। અમે 14 તારીખે ચેક જમા કરેલો છે બ્રાન્ચમાં, પણ આજની ડેટ સુધી હજી જમા ક્લિયર થયેલો નથી। આ લોકોનું કહેવું એમ છે કે હજી ટાઈમ લાગશે। તો સરકાર આ શું કરે છે કે એમ કે સેમ ડે ક્લિયરિંગ થશે, સેમ ડે ક્લિયરિંગ થઈ જશે। આજે ઓલરેડી 4 દિવસથી 5 દિવસથી હજી કોઈ જાતનું અપડેટ છે નહીં, અને દેવાનો ટાઈમ છે। અત્યારે પૈસા ના મળે તો પછી શું ડેટ થઈ જાય પછી પૈસા આપશે આ લોકો? અને મેં બીજું મારું કરંટ એકાઉન્ટ છે, તો મેં બીજી જગ્યાએ મેં ચેક આપ્યા છે, એનું શું કરવાનું મારે? આજે 8મો દિવસ થયો, મેં મારી સેલેરીના 2 ચેક્સ આમાં જમા કરાવેલા છે, છતાં પણ 8 દિવસથી એ ચેક ક્લિયર થઈને મારા એકાઉન્ટમાં પૈસા આવેલા નથી। હવે સરકારે જે જાહેરાત કરી છે કે સેમ ડે ક્લિયરન્સની તો વાત તો છોડી દો, અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે જે રેગ્યુલર 3 દિવસની અંદર પણ પેમેન્ટ ક્લિયર થતા હતા, એ વાત ત્યાં 8-8, 10-10 દિવસ થાય છે, પેમેન્ટ ક્લિયર થઈ રહ્યું નથી। બેંકમાં રોજ ધક્કા ખાઈએ છીએ પૂછવા માટે, તો કહેવામાં આવે છે કે ભાઈ આરબીઆઈ તરફથી અત્યારે કોઈ પણ પ્રકારનું અપડેશન થયું નથી અને પૈસા ક્યાંક ટ્રાન્ઝેક્શનની વચ્ચે અટવાયેલા છે, 2 બેંક્સની વચ્ચેના ટ્રાન્ઝેક્શનમાં। તો અત્યારે સેલરી હોલ્ડર તરીકે અને એકાઉન્ટ હોલ્ડર તરીકે હું વાત કરું તો મને એવું લાગે છે કે તહેવાર જ્યારે આવી ચૂક્યા છે, એ સમયે અમને અમારી પોતાની સેલેરીના મહેનતના પૈસા જો અમારા એકાઉન્ટમાં ના આવતા હોય તો આ કયા પ્રકારનો નવો કાયદો છે